હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? આજના નવા વિડીયોની અંદર આપણે જોઈશું મિલીમીટરનું સેન્ટીમીટરમાં ફેરવીશું. મિલીમીટરનું સેન્ટીમીટરમાં ફેરવીશું. આ વિડીયો ધોરણ 6, 7 અને સરકારી એક્ઝામો જેમ કે ટેટ, ટાટ, રેલવે એ બધી એક્ઝામોમાં વધારે ઉપયોગી સાબિત થાય છે. તો વિડીયો ધ્યાનથી જોજો, ધ્યાનથી સાંભળજો અને વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરીને જણાવજો કે વિડીયો કેવો લાગ્યો. તો ચાલો વિડીયો તરફ. તો જો મિલીમીટરનું સેન્ટીમીટરમાં ફેરવવા માટે એક સંખ્યા ધારો કે આપેલી હોય, જેમ કે 70 મિલીમીટર આપેલું હોય. હવે એનું આપણે સેન્ટીમીટરમાં ફેરવવાનું કે સેન્ટીમીટરમાં કેવી રીતે થાય આવું હોય. તો જુઓ, સૌપ્રથમ બે વાક્ય લખી દઈએ આપણે, એટલે કે બે સૂત્ર જેવું કે લખી દઈએ. કા ઇમ્પોર્ટન્ટ છે કે 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર થાય. તો 1 મિલીમીટર બરાબર કેટલા થાય? તો 1/10 સેન્ટીમીટર થાય. તો આપણે શોધવાનું છે 70 મિલીમીટર. 1 મિલીમીટર બરાબર 1/10 સેન્ટીમીટર થાય. તો 10 મિલીમીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? તો આપણે એ જોઈએ. એટલે 70 મિલીમીટર લખી દેવાનું. બરાબર 70 મિલીમીટર બરાબર. હવે આ સૂત્ર વાપરવાનું છે આપણે. 1 મિલીમીટર બરાબર 1/10 સેન્ટીમીટર. તો 1 ની જગ્યાએ 70 લઈ લેવાના. એટલે 1 હતું તેની જગ્યાએ 70. 70/10 સેન્ટીમીટર થાય. હવે જોઈએ. તો જો 70/10 આટલા આલી છે, એક જ શૂન્ય આપેલી છે. તો પોઈન્ટ પછી એક સંખ્યા હોવી જોઈએ. છેલ્લી સંખ્યા કઈ છે? 0 અને આગળ 7. તો પોઈન્ટ પછી એક સંખ્યા હોય, જેમ કે આવી રીતે. તો પોઈન્ટ પછી એક સંખ્યા મળી, 7.0 સેન્ટીમીટર મળે. એટલે કે 10 મિલીમીટર 70 મિલીમીટર બરાબર 7 સેન્ટીમીટર થાય. 909 મિલીમીટર આપેલું હોય, તો કઈ રીતે શોધવાનું? તો જો સૌપ્રથમ પહેલા 909 મિલીમીટર લખી દઈએ. બરાબર 909/10 સેન્ટીમીટર આપેલું હોય. તો 909/10 કરો અને એક જ શૂન્ય આપેલી, તો પોઈન્ટ પછી એક સંખ્યા આવી જુઓ. તો આપણે પોઈન્ટ મૂકી દઈએ, એટલે કે 9 છેલ્લો મૂકીએ અને પછી 90 આગળ રાખીએ. પોઈન્ટ પછી એક સંખ્યા હોવી જોઈએ, જેમ કે આવી રીતે. તો 90.9 સેન્ટીમીટર મળે. આવી રીતે પોઈન્ટ પછી એક સંખ્યા હોવી જોઈએ, જેમ કે આવી રીતે. હવે એક એક્ઝામ્પલ બીજું જોઈએ. ચાર મિલીમીટર આપેલું હોય તો શું કરશું? તો 4 મિલીમીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? તો જોઈએ. તો સૌપ્રથમ 4 મિલીમીટર ફરીથી લખી દઈએ. બરાબર 4 મૂકી દઈએ ઉપર, ભાગ્યા 10 બાજુમાં સેન્ટીમીટરમાં ફેરવવાનું હોય એટલે સેન્ટીમીટર લખવું પડે. 4/10 પોઈન્ટ પછી એક સંખ્યા હોવી જોઈએ, છેલ્લી 4 લખી દેવાની. તો તે એક જ સંખ્યા, આગળ 0 લખી દઈએ. 0.4 સેન્ટીમીટર થાય. આવી રીતે મોટું એક શૂન્ય આલેલી નેચર, તો પોઈન્ટ પછી એક સંખ્યા આવે. બે શૂન્ય આપેલી હોય તો બે સંખ્યા આવે. 3 શૂન્ય આલેલી હોય નેચર, તો 3 પોઈન્ટ પછી 3 સંખ્યા આવી જો. એવી જ રીતે મિલીમીટરનું સેન્ટીમીટરમાં ફેરવવા માટે એક શૂન્ય એટલે કે પોઈન્ટ પછી એક સંખ્યા આવી. હવે આપણે જોઈશું કે આવતા વિડીયોની અંદર આપણે જોયું હતું કે એકલું સેન્ટીમીટર આપેલું હતું ને આપણે મીટરમાં ફેરવતા હતા. હવે આપણે મીટર અને સેન્ટીમીટર બંને આપેલું છે. તો આ વિડીયોમાં આપણે જોઈશું કે મીટર અને સેન્ટીમીટર બંને આપેલું છે, તો આપણે સેન્ટીમીટરનું મીટરમાં ફેરવીશું. તો જોઈએ. તો આવું એક્ઝામ્પલ આપેલું કે 24 મીટર 11 સેન્ટીમીટર આપેલું હોય, તો એને મીટરમાં કઈ રીતે ફેરવવું? તો આપણે જોઈએ આગળ કે જુઓ, એક્ઝામ્પલ તરીકે આવું આપેલું હોય કે 11 સેન્ટીમીટર છે. પહેલા સૌપ્રથમ રકમ ફરીથી બેથી લખી દઈએ કે 24 મીટર 11 સેન્ટીમીટર. પહેલા બેથી રકમ લખી દેવાની. લખી દીધા પછી હવે 24 મીટર અને 11 સેન્ટીમીટરની અલગ પાડી દઈએ.
જેમ કે 24 મીટર આપણે લખી દઈએ અલગ, પ્લસ કરી દેવાનું પછી 11 સેન્ટીમીટર. 11 સેન્ટીમીટરની જગ્યાએ આ સૂત્ર વાપરવાનું. 1 સેન્ટીમીટર બરાબર 1/100 મીટર થાય, તો 11 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થાય? તો 11 આટલા સમજવાનું. તો 11 ઉપર મૂકી દેવાના, ભાગ્યા 100 મૂકી દેવાના, બાજુમાં મીટર. એવી જ રીતે 24 મીટરને એમ જ રાખીશું, પ્લસ 11/100 હોય, પોઈન્ટ પછી કેટલી સંખ્યા હોવી જોઈએ? 2. જેમ કે 2 0, તો પોઈન્ટ પછી 2 સંખ્યા એટલે 0.11 મીટર. હવે આ મીટર મીટર હરખું થઈ ગયું, તો બેનો સરવાળો કરીશું. બેનો સરવાળો આવી રીતે થશે 24.0 અને 0.11. તો આગળ 2 0 મૂકી દેવાના. આવી રીતે સરવાળો થાય. પોઈન્ટ હરખી જગ્યાએ આવવા જોઈએ. 11 તો 11, 24 તો 24, તો 24.11 જવાબ આવે. તો 24.11 મીટર જવાબ આવે. એમ ના ખબર પડે તો 0 ની જગ્યાએ 24 મૂકી દેવાના, બીજું બધું એમ નહીં. તો 24.11 મીટર થાય. હા, એનો જવાબ. વિડીયોને આપણે આટલે સુધી રાખીએ છીએ. વિડીયો ગમો તો લાઈક, શેર અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગ્યો. જય શ્રી રામ.